વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વનસ્પતિઓમાં શ્વસન વિશે જોવાનું છે। આગળ આપણે પ્રકાશ સંશ્લેષણ વિશે જોઈ ગયા, હવે આપણે વનસ્પતિઓમાં શ્વસન વિશે જોવાનું છે। તો શ્વસનમાં આપણો પહેલો જ પ્રશ્ન છે, શ્વસનની સજીવોમાં આવશ્યકતા જણાવો। તો આપણે જોઈએ, શ્વસનની સજીવોમાં આવશ્યકતા જણાવો। તો બધા સજીવોમાં જૈવિક ક્રિયાઓ કરવા માટે શક્તિની જરૂર પડે છે। આ શક્તિ શ્વસનની ક્રિયાને અંતે પ્રાપ્ત થાય છે। બધા સજીવોને પોતાના રોજિંદા કે દૈનિક જીવનમાં શોષણ, પરિવહન, હલનચલન, પ્રજનન જેવા કાર્યો કરવા માટે ઉર્જાની આવશ્યકતા છે। આ ઉર્જા આપણે લીધેલા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે। વાસ્તવમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા તેમજ ખાદ્ય પદાર્થોમાંથી મુક્ત થનારી ઉર્જાની પ્રક્રિયામાં ખૂબ વધારે સંબંધ હોય છે। જીવન માટે આવશ્યક બધી ઉર્જા કેટલાક મહાણુઓના ઓક્સિડેશનથી પ્રાપ્ત થાય છે, જેને ખાદ્ય પદાર્થ કહે છે। માત્ર લીલી વનસ્પતિઓ તેમજ નીલહરિત જીવાણુઓ પોતાનો ખોરાક સ્વયં બનાવી શકે છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરીને ગ્લુકોઝ, સુક્રોઝ તેમજ સ્ટાર્ચના જેવા કાર્બોદિતોના બંધમાં સંચિત કરે। લીલી વનસ્પતિઓમાં પણ બધા જ કોષો, પેશીઓ અને અંગોમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી। માત્ર તે કોષો જેમાં હરિતકણો હોય છે કે જે મોટે ભાગે ઉપલા સ્તરમાં સ્થાન પામેલા હોય છે, તેઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે। કારણ કે લીલી વનસ્પતિના બધા અંગો, પેશીઓ તેમજ કોષો લીલા હોતા નથી, જેમાં ખાદ્ય પદાર્થના ઓક્સિડેશનની આવશ્યકતા હોય છે, તેવા હરિતકણ વિહીન ભાગોમાં ખાદ્ય પદાર્થો વહન પામે છે। પ્રાણીઓ વિષમપોષી છે, જેથી તેઓ પોતાનો ખોરાક વનસ્પતિમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપમાં મેળવે છે, જેવી કે ફૂગ, મૃત કે સડતા પદાર્થો પર નિર્ભર હોય છે। જીવન માટેના બધા આવશ્યક ખાદ્ય પદાર્થો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય છે। તો શ્વસનની સજીવોમાં આ આવશ્યકતા છે। ત્યાર પછી આપણે મિત્રો જોઈએ તો શ્વસન એટલે શું? શ્વાસ્ય પદાર્થો વિશે સમજાવો। તો આપણે એની ચર્ચા કરીએ। તો યુકેરિયોટિક કોષોમાં ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન કોષરસમાં અને કણાભસૂત્રોમાં થાય છે। કોષોમાં જટિલ અણુઓના કાર્બન-કાર્બન બંધનું ઓક્સિડેશન થવાથી પર્યાપ્ત માત્રામાં ઉર્જાને મુક્ત કરે છે, જેને શ્વસન કહે છે। શ્વાસ્ય પદાર્થ કોને કહેવાય? તો શ્વસન દરમિયાન જે સંયોજનોનું ઓક્સિડેશન થાય છે, તેને શ્વાસ્ય પદાર્થ કહે છે। સામાન્ય રીતે કાર્બોદિતનું ઓક્સિડેશન થવાથી ઉર્જા મુક્ત થાય છે। કેટલીક વનસ્પતિઓમાં વિશિષ્ટ પરિસ્થિતિઓમાં પ્રોટીન, ચરબી તેમજ કાર્બનિક એસિડને પણ શ્વાસ્ય પદાર્થના રૂપમાં ઉપયોગમાં લેવાય છે। કોષની અંદર ઓક્સિડેશન દરમિયાન શ્વાસ્ય પદાર્થમાં આવેલી બધી જ ઉર્જા કોષમાં એકસાથે મુક્ત થતી નથી કે એક જ તબક્કામાં મુક્ત થતી નથી, પરંતુ
તે ઉત્સેચક દ્વારા નિયંત્રિત તબક્કાવાર ધીમી પ્રક્રિયાઓના સ્વરૂપમાં મુક્ત થાય છે, જે રાસાયણિક ઉર્જા એટીપીના સ્વરૂપમાં સંચિત થાય છે. આ ઉર્જા એટીપી જ્યારે પણ આવશ્યકતા હોય ત્યારે તે વિઘટન પામે છે. આ કારણથી એટીપી કોષ માટે ઉર્જા ચલણના સ્વરૂપમાં કાર્ય કરે છે. આમ એટીપીમાં સંચય પામેલ ઉર્જા સજીવોની વિવિધ ઉર્જાની આવશ્યક પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લેવાય છે. શ્વસન દરમિયાન નિર્માણ પામેલો કાર્બનિક પદાર્થ કોષમાં બીજા અણુઓના સંશ્લેષણ માટે પૂર્વગામી સ્વરૂપમાં કામમાં આવે છે. પ્રશ્ન આપણને થાય છે કે શું વનસ્પતિઓ શ્વાસોશ્વાસ કરે છે? તો વનસ્પતિ શ્વાસોશ્વાસ નહીં પણ શ્વસન કરે છે. વનસ્પતિને શ્વસન માટે ઓક્સિજન જરૂરી છે અને કાર્બન ડાયોક્સાઇડ તે મુક્ત કરે છે. આ કારણથી વનસ્પતિઓમાં એવી વ્યવસ્થા છે જેમાં O2ની પ્રાપ્યતા સુનિશ્ચિત થાય છે. પ્રાણીઓની જેમ તેમાં વાયુઓના વિનિમય માટે વિશિષ્ટ અંગો હોતા નથી, પરંતુ વાયુરંધ્ર અને વાત છિદ્રો આ હેતુ માટે આવેલ છે. બીજો પ્રશ્ન છે આપણા માટે કે શા માટે વનસ્પતિઓમાં શ્વસનાંગ હોતા નથી? શા માટે વનસ્પતિઓમાં શ્વસનાંગ હોતા નથી? તો કારણ વનસ્પતિઓના પ્રત્યેક ભાગો પોતાના વાયુઓના વિનિમયની આવશ્યકતાનું ધ્યાન રાખે છે. વનસ્પતિઓના એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુઓનું વહન ખૂબ જ ઓછું થાય છે. ત્રીજી બાબત એવી છે કે વનસ્પતિઓમાં વાયુઓના વિનિમયની વધારે જરૂરિયાત હોતી નથી. ચોથી બાબત એવી છે, મૂળ, પ્રકાંડ તેમજ પર્ણોમાં શ્વસન પ્રાણીની તુલનામાં ધીમા થાય છે. નંબર 5, માત્ર પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાયુઓનો વિનિમય વધારે થાય છે અને પ્રત્યેક પર્ણ સંપૂર્ણ રીતે આ પ્રકારથી અનુકૂલિત થાય છે. આ સમય દરમિયાન પોતાની જરૂરિયાતનું ધ્યાન રાખે છે. જ્યારે કોષ પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્યારે ઓક્સિજનની હાજરીની કોઈ સમસ્યા હોતી નથી, કારણ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. મોટા કદની ઘટાદાર વનસ્પતિઓમાં વાયુઓ વધારે અંતર સુધી પ્રસરણ પામી શકતા નથી, માટે વનસ્પતિઓમાં શ્વસનાંગ હોતા નથી. ત્યાર પછીનો આપણો એક પ્રશ્ન છે કે વનસ્પતિની મોટાભાગની સપાટી હવાના સંપર્કમાં છે, સમજાવો. તો વનસ્પતિઓમાં પ્રત્યેક જીવંત કોષ વનસ્પતિઓની સપાટીની બિલકુલ નજીક આવેલો હોય છે. પર્ણ માટે આ વિધાન સત્ય છે. પ્રકાંડમાં જીવંત કોષો સાલ તેમજ સાલની નીચેના પાતળા સ્તરના સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. આમાં પણ છિદ્ર હોય છે, જેને વાત છિદ્રો કહે છે. અંદરના કોષો મૃત હોય છે અને તે ફક્ત યાંત્રિક આધાર આપે છે. આમ વનસ્પતિઓના મોટાભાગની કોષોની સપાટી હવાના સંપર્કમાં હોય છે. આ ઉપરાંત પર્ણ, પ્રકાંડ અને મૂળમાં મૃદુતકીય કોષોની શિથિલ ગોઠવણી ધરાવે છે, જે વાયુ અવકાશો એકબીજા સાથે સાંકળતું જાળું બનાવે છે. સમીકરણ આપણે જોઈએ તો C6H12O6 + 6O2, 6CO2 + 6H2O પ્લસ ઉર્જા. તો
તો ગ્લુકોઝના સંપૂર્ણ દહનથી અંતિમ નિપજના સ્વરૂપમાં CO2 અને H2O સાથે ઉર્જા મુક્ત થાય છે, જેનો મોટાભાગનો જથ્થો ઉષ્મા સ્વરૂપે બહાર આવે છે. ગ્લુકોઝના અણુના વિઘટનથી મુક્ત થતી બધી ઉર્જા ઉષ્માના સ્વરૂપમાં વ્યય પામતી નથી, પણ અમુક ઉર્જા કોષ માટે આવશ્યક હોય છે. તેનો ઉપયોગ કોષમાં બીજા અણુઓના સંશ્લેષણમાં થાય છે. ગ્લુકોઝનું ઓક્સિડેશન એક તબક્કામાં ન થતાં નાના અનેક તબક્કામાં થાય છે, જેમાં કેટલાક તબક્કા એટલા મોટા હોય છે કે તેમાંથી મુક્ત થતી ઉર્જા ATPના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવાય છે. આપણે શ્વસનના ઇતિહાસની વાત કરીએ તો શ્વસનની ક્રિયાવિધિ દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને CO2, H2O અને ઉર્જા નિપજ તરીકે મુક્ત થાય છે. દહન પ્રક્રિયા માટે ઓક્સિજનની આવશ્યકતા હોય છે, પરંતુ કેટલાક કોષો ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં જીવંત રહી શકે છે. પ્રથમ કોષ ગ્રહ પર એવા વાતાવરણમાં મળ્યો હતો જ્યાં ઓક્સિજનની હાજરી ન હતી. આજે પણ કેટલાક સજીવોને ઓક્સિજન વિહીન વાતાવરણ માટે પોતાને અનુકૂલિત કરી નાખ્યા છે. તો આમાંથી કેટલાક વૈકલ્પિકપણે અજારક છે, જો કે કેટલાક માટે ઓક્સિજન રહિત સ્થિતિની આવશ્યકતા જરૂરિયાત હોય છે. આમાંથી કેટલાક વૈકલ્પિકપણે અજારક છે, જો કે કેટલાક માટે ઓક્સિજન રહિત સ્થિતિની આવશ્યકતા ફરજિયાત હોય છે. પ્રત્યેક સ્થિતિમાં બધા સજીવોમાં ઉત્સેચકીય તંત્ર હોય છે, જે ગ્લુકોઝને ઓક્સિજનની મદદ વગર આંશિક રીતે ઓક્સિડેશન કરે છે. તો આપણે આ શ્વસનના ઇતિહાસની વાત કરી. તો હવે આ વનસ્પતિમાં શ્વસનની પ્રક્રિયા માટે 3 તબક્કા છે. આખી શ્વસનની પ્રક્રિયા કેવી રીતે થાય છે? આપણી પાસે ગ્લુકોઝ તો બનેલો હતો, હવે ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય ત્યારે શ્વસનની પ્રક્રિયા થાય. તો શ્વસનની પ્રક્રિયા 3 તબક્કામાં થાય છે. એમાંનો પહેલો તબક્કો છે ગ્લાયકોલિસિસ, બીજો છે ક્રેબ્સ ચક્ર અને ત્રીજું છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો એમાં આપણે પહેલો તબક્કો જોવાનો છે ગ્લાયકોલિસિસ. તો ગ્લાયકોલિસિસ 5 માર્ક્સમાં થિયરી પૂછાય છે, અગત્યની થિયરી છે. તો આપણે ગ્લાયકોલિસિસ વિશે જોઈશું. ગ્લાયકોલિસિસ આપણે જોઈએ તો પ્રશ્ન કેટલી રીતે પૂછાય છે. શ્વસનનો પ્રથમ તબક્કો વર્ણવો. પહેલાં ગ્લાયકોલિસિસ વિશે વર્ણો, અથવા શ્વસનનો પ્રથમ તબક્કો વર્ણવો, અથવા કોષ રસ આધારકમાં થતી શ્વસન ક્રિયા વર્ણવો, અથવા જારક શ્વસનનો અજારક તબક્કો વર્ણવો, અથવા EMP પરિપથ સમજાવો, અથવા ગ્લુકોઝમાંથી પાયરુવેટ એસિડના 2 અણુ બને ત્યાં સુધીનો તબક્કો વર્ણવો, અથવા C6H12O6 માંથી વર્ણવો. તો આપણે આ જોવાની છે. તો આપણે પહેલાં જોઈએ વ્યાખ્યા જોઈએ આપણે. તો ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવેટ એસિડના 2 અણુ બને ત્યાં સુધીનો તબક્કો એટલે શું કહેવાય? ગ્લાયકોલિસિસ. ગ્લુકોઝના
ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના 2 અણુ બને ત્યાં સુધીનો તબક્કો એટલે ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ ગ્લાયકોસનો અર્થ શર્કરા તેમજ ગ્લાયકોલાઇસિસનો અર્થ તૂટવું કે વિઘટન થાય છે. આ પ્રક્રિયા ઇમ્બેડેન ઓટોમેરોપ જે પરનાસ દ્વારા અપાયેલ છે, એટલે કે તેને ઈએમપી પરિપથ કહે છે. એમના નામ ઉપરથી આપણે લખ્યું છે. ઇમ્બેડેન, મેયરોપ અને પરનાસ દ્વારા આ સમજૂતી અપાયેલી હોવાથી તેને ઈએમપી પથ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઈએમપી પથ. તો અજારક સજીવમાં માત્ર ગ્લાયકોલિસિસ થાય છે. ગ્લાયકોલિસિસ ક્રિયા કોષરસમાં થાય છે, ખાસ યાદ રાખજો. આ પ્રક્રિયામાં ગ્લુકોઝ આંશિક ઓક્સિડેશન દ્વારા પાયરુવિક એસિડના 2 અણુમાં ફેરવાય છે. વનસ્પતિમાં આ ગ્લુકોઝ આપણે આગળ ભણી ગયા સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે, જે પ્રકાશની અંતિમ નિપજ છે, પ્રકાશ સંશ્લેષણની અથવા સંચિત કાર્બોદિતમાંથી પ્રાપ્ત થાય છે. તો બંને મોનોસેકેરાઇડ સરળતાથી ગ્લાયકોલાઇટિક ચક્રમાં પ્રવેશે છે. તો ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ હેક્સોકાઇનેઝ ઉત્સેચક દ્વારા ફોસ્ફોરાયલેશન પામીને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. ફરી, ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ હેક્સોકાઇનેઝ ઉત્સેચક દ્વારા ફોસ્ફોરાયલેશન પામીને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. આપણે જોઈએ અહીંયા તો આપણી પાસે ગ્લુકોઝ જો આપણે જોઈએ તો ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ હેક્સોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં ફોસ્ફોરાયલેશન પામી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. આ ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન થયા બાદ તેના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે. ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝનો ચયાપચયિક પથ કેવો છે? સરખો છે. હવે વિવિધ ઉત્સેચકોના નિયંત્રણ હેઠળની ગ્લાયકોલિસિસમાં શ્રેણીબદ્ધ 10 પ્રક્રિયાઓ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના નિર્માણ માટે થાય છે. તો હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું એટીપીની હાજરીમાં ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં ફેરવાય છે. તો એટીપીનો ઉપયોગ 2 તબક્કામાં થાય છે, એક અહીંયા અને એક અહીંયા. પહેલો તબક્કો જેમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે અને બીજો તબક્કો જેમાં ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 1,6
બાયફોસ્ફેટમાં રૂપાંતર થાય છે. હવે શું થશે? હવે આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ જે છે એનું વિઘટન થઈને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બને છે. જુઓ અહીંયા ટ્રાયોજ ફોસ્ફેટ બની. શું બની? ટ્રાયોજ ફોસ્ફેટ. પણ કઈ છે? તો તમે જુઓ ગ્લિસરાલ્ડિહાઇડ, તો અહીંયા આને આપણે પીજીએલ કહીએ છીએ. શું કહીએ છીએ? પીજીએલ. અને આપણે ડીએચએપી કહીએ. શું કહેવાય? ડીએચએપી. હવે જુઓ તો અહીંયા ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ વિઘટિત થયો અને આપણને ટ્રાયોજ ફોસ્ફેટ મળી. કઈ? ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ગ્લિસરાલ્ડિહાઇડ. હવે 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ 1,3 બાયફોસ્ફોગ્લિસરેટમાં રૂપાંતર થાય છે. તો તમે જુઓ અહીંયા 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ કેટલા કાર્બનવાળી છે? 3 કાર્બનવાળી. પીજીએલમાંથી 2 સમાન રેડોક્સ 2 હાઇડ્રોજન પરમાણુ 2H+ સ્વરૂપમાં NAD+ સાથે જોડાઈને સ્થાયી બનીને એક અણુની જેમ સ્થળાંતરિત થાય છે. પીજીએલ ઓક્સિડેશન પામી અકાર્બનિક ફોસ્ફેટ મેળવવાથી BPGAમાં રૂપાંતર થાય છે. શામાં રૂપાંતરિત થાય છે? BPGA. આને શું કહેવાય? BPGA માં રૂપાંતર થાય છે. BPGA આ BPGA છે તેનું 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર થશે. 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર થાય છે. ઉર્જા ત્યાગી ક્રિયા છે. આ ઉર્જાનો ઉપયોગ એટીપીના સંશ્લેષણમાં થાય છે. એટીપીના સંશ્લેષણ થવું એટલે બનવું. એટીપીના સંશ્લેષણમાં થાય છે. બધી ટ્રાયોજ ફોસ્ફેટ છે. આપણે અહીંયા લખીએ ને, લખી શકીએ 2 અણુ ટ્રાયોજ ફોસ્ફેટના. અહીંયા પણ 2 અણુ ટ્રાયોજ ફોસ્ફેટના. કારણ કે આપણે 2 અણુ લઈને નીકળ્યા છીએ ને. હવે ફોસ્ફોઇનોલ પાયરુવેટ નું પાયરુવિક એસિડમાં રૂપાંતર દરમિયાન એટીપીનું નિર્માણ થાય છે. એટીપીનું નિર્માણ થાય છે.
જો અહીંયા આપણે જોઈ પાયરુવિક એસિડ ગ્લાયકોલિસિસની મુખ્ય નિપજ છે. પાયરુવેટના ચયાપચયનું ભવિષ્ય શું છે તે કોષની આવશ્યકતા પર આધારિત છે. તો અહીંયા આપણે ગ્લાયકોલિસિસ વિશે જોયું. તો મુખ્ય 3 રીતો છે. ગ્લાયકોલિસિસ દ્વારા ઉત્પન્ન થતા પાયરુવિક એસિડનો ઉપયોગ કરે છે. મુખ્ય 3 રીતો છે જેમાં વિવિધ કોષો ગ્લાયકોલિસિસ દ્વારા ઉત્પન્ન થતા પાયરુવિક એસિડનો ઉપયોગ કરે છે. લેક્ટિક એસિડનું આથવણ, આલ્કોહોલિક આથવણ અને જારક શ્વસનમાં ઉપયોગી છે. મોટાભાગના પ્રોકેરિયોટિક અને એકકોષીય યુકેરિયોટિક્સમાં આથવણ અજારક પરિસ્થિતિમાં થાય છે. ગ્લુકોઝનું પૂર્ણ ઓક્સિડેશનના ફળ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ CO2 અને પાણીનું નિર્માણ કરવા માટે સજીવોમાં ક્રેબ્સ ચક્ર થાય છે, જેને જારક શ્વસન કે શ્વસન પણ કહે છે, જેમાં ઓક્સિજનની જરૂરિયાત છે. તો હવે કોષો જે ગ્લાયકોલિસિસની આપણે વાત કરીએ છીએ, વિવિધ કોષો ગ્લાયકોલિસિસ દ્વારા ઉત્પન્ન થયેલો જે પાયરુવિક એસિડ છે તેનો ઉપયોગ કરે છે. એમાં એક છે લેક્ટિક એસિડનું આથવણ થાય છે, બીજું છે આલ્કોહોલિક આથવણ છે. તો આપણે એ જોઈએ કે કેવી રીતે ઉપયોગ કરે છે. તો તમે જુઓ અહીંયા આથવણની પ્રક્રિયાની અંદર જુઓ અહીંયા આથવણની ક્રિયા વિસ્તૃત રીતે વર્ણો એવું પૂછાય છે. તો આપણી પાસે આ ગ્લુકોઝ, આ પાયરુવિક એસિડ બન્યો, બરાબર ને? તો તમે જુઓ અહીંયા લેક્ટિક એસિડ, ઇથેનોલ. તો આથવણમાં યીસ્ટ દ્વારા ગ્લુકોઝનું અજારક પરિસ્થિતિમાં અપૂર્ણ ઓક્સિડેશન થાય છે, જેમાં પ્રક્રિયાઓના વિવિધ તબક્કાઓ દ્વારા પાયરુવિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ તેમજ ઇથેનોલમાં રૂપાંતર થાય છે. એટલે કે કયું માધ્યમ? વનસ્પતિજન્ય માધ્યમ. કયું માધ્યમ કહેવાય? વનસ્પતિજન્ય માધ્યમ C6H12O6. તો તમે જુઓ સામે પાયરુવિક એસિડ શું મળશે? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. તો ઉત્સેચક પાયરુવિક એસિડ ડીકાર્બોક્સાઇલેઝ તેમજ આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝ આ પ્રક્રિયાના પ્રેરક ઘટક છે. બીજા સજીવો જેવા કે કેટલાક બેક્ટેરિયા પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ બનાવે છે. જો યીસ્ટ હોય વનસ્પતિજન્ય માધ્યમ તો શું બનશે? ઇથેનોલ. શું બનશે? ઇથેનોલ. બરાબર. પણ જો પ્રાણીજ માધ્યમ હોય તો શું બનાવશે? લેક્ટિક એસિડ. તો બીજા સજીવો જેવા કે કેટલાક બેક્ટેરિયા પાયરુવિક એસિડમાંથી શું બનાવશે? લેક્ટિક એસિડનું નિર્માણ કરે છે. કયું શ્વસન છે? અજારક શ્વસન. તો પ્રાણીઓની સ્નાયુ પેશીના કોષોમાં સતત કસરત દરમિયાન કે પરિશ્રમ દરમિયાન જ્યારે કોષીય શ્વસન માટે અપૂરતી માત્રામાં ઓક્સિજન હોય છે, ત્યારે પાયરુવિક એસિડ લેક્ટેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. રિડ્યુસિંગ કારક ઘટક NADH+H+ જે બંને પ્રક્રિયાઓમાં NAD+માં પુનઃ ઓક્સિડેશન પામે છે. લેક્ટિક એસિડ અને આલ્કોહોલિક આથવણ બંનેમાં વધારે માત્રામાં ઉર્જા મુક્ત થતી નથી. તો ગ્લુકોઝમાં રહેલ 7%થી ઓછી ઉર્જા મુક્ત થાય છે. તેથી ઉર્જાનો ઉપયોગ ઉચ્ચ ઉર્જાવાળા બંધવાળા એટીપીના નિર્માણમાં થતો નથી. એસિડ કે આલ્કોહોલ નિર્માણ કરતી ઉત્પાદનની પ્રક્રિયાઓ હાનિકારક હોય છે. આ સંશ્લેષણમાં 4 એટીપી અને 2 એટીપી વપરાય છે, એટલે ચોખ્ખી પ્રાપ્તિ 2 એટીપીની છે. જ્યારે આલ્કોહોલનું પ્રમાણ 13%થી વધારે હોય છે, ત્યારે યીસ્ટ માટે આ વિષકારી બને છે, તેના મૃત્યુનું કારણ બને છે. યુકેરિયોટિક્સમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન કણાભસૂત્રમાં થાય છે. આ માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. જારક શ્વસન એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને તેના પછી CO2 પાણી અને વધુ જથ્થામાં ઉર્જા મુક્ત કરે છે. તો મિત્રો આપણે આ આથવણની ક્રિયા જોઈ. હવે આપણે જારક શ્વસન જોવાનું છે. તો કણાભસૂત્રમાં થતી
શરીરમાં થતી જારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લાયકોલિસિસની અંતિમ નિપજ પાયરુવેટ કોષરસમાંથી ક્યાં જશે? હવે પહેલાં ગ્લાયકોલિસિસની પ્રક્રિયા તો ક્યાં થઈ? કોષરસના આધારકમાં. હવે કોષરસમાં પાયરુવેટ બન્યો, એ હવે કણાભ સૂત્રમાં વહન પામે છે. તો જારક શ્વસનની મુખ્ય ઘટનાઓ આપણે જોઈએ તો હાઇડ્રોજન અણુઓના તબક્કાવાર દૂર થવાથી 3 CO2ના અણુઓ મુક્ત થવાથી પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુના ભાગ તરીકે દૂર થઈ O2ના અણુ તરફ વહન પામે છે. તેની સાથે એટીપીનું સંશ્લેષણ થાય છે. સૌથી વધારે રસપ્રદ વાત તો એ છે કે પહેલી પ્રક્રિયા કણાભ સૂત્રના મેટ્રિક કે આધારક પ્રદેશમાં થાય છે, જ્યારે બીજી પ્રક્રિયા કણાભ સૂત્રના અંતપટલ પર થાય છે. ખાસ યાદ રાખજો, પહેલી પ્રક્રિયા આપણે હવે બીજો તબક્કો જોઈ રહ્યા છીએ. શ્વસનનો પહેલો તબક્કો કયો? ગ્લાયકોલિસિસ. હવે બીજો જોઈશું. તો બીજો તબક્કો જે છે એ કણાભ સૂત્રના મેટ્રિક્સ કે આધારકમાં થશે, જ્યારે ત્રીજો તબક્કો એ કણાભ સૂત્રના અંતપટલ પર થાય છે. તો કોષરસમાં આવેલા કાર્બોદિતનું ગ્લાયકોલાઇટિક વિઘટન દ્વારા નિર્માણ પામેલ પાયરુવેટ કણાભ સૂત્રના મેટ્રિક્સમાં પ્રવેશે છે. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની જટિલ સામયિક પ્રક્રિયાને ઉત્તેજન મળે છે. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ સાથે અન્ય સહઉત્સેચક કાર્ય કરે છે, જેવા કે NAD+ અને સહઉત્સેચક કોએઝનાઇડ. આ પ્રક્રિયા દરમિયાન પાયરુવિક એસિડના 2 અણુનું વિઘટન કે અપચય થવાથી NADHના 2 અણુઓનું નિર્માણ થાય છે. એટલે કે ગ્લાયકોલિસિસ દરમિયાન ગ્લુકોઝના 1 અણુમાંથી તે નિર્માણ પામે છે. એસિટાઇલ કોએન્ઝાઇમ ત્યારબાદ ચક્રીય પથ ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્રમાં પ્રવેશે છે, જેની સમજૂતી હેન્સ ક્રેબ નામના વૈજ્ઞાનિકે આપી હોવાથી તેને ક્રેબ્સ ચક્ર કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? ક્રેબ્સ ચક્ર. જો તમે પાયરુવિક એસિડ પ્લસ કોએન્ઝાઇમ પ્લસ NAD+ Mg+2ની હાજરીમાં પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ, તો સામે આપણને મળશે એસિટાઇલ કોએન્ઝાઇમ પ્લસ CO2 પ્લસ NADH પ્લસ H+. બરાબર. તો હવે આપણે આની સમજૂતી આપણને હેન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે આપેલી હોવાથી આપણે તેને ક્રેબ્સ ચક્ર કહીએ છીએ. તો આપણે આવતા લેક્ચરમાં ક્રેબ્સ ચક્ર વિશે ભણવાનું છે.